આરટીઓ ઓફિસમાં ટેકનિકલ કારણોસર સર્વર અને ટ્રેક બંધ રહેવાથી સતત અરજદારોને હાલાકી પડે છે। આરટીઓ ઓફિસ પહોંચ્યા પછી ટેકનિકલ ખામીઓને કારણે અરજદાર ધરમધક્કા ખાતો રહે છે। ગાંધીનગર આરટીઓમાં 13 દિવસથી બંધ ટ્રેક ટેકનિકલ ખામીનું નિરાકરણ આપવા બાદ શરૂ થયો છે। જો કે ટ્રેક બંધ રહેતા 3000થી વધુ અરજદારો છે એ વેઇટિંગ લિસ્ટમાં છે। ત્યારે હવે ટ્રેક શરૂ થતા અરજદારો ફરી આવી ટેકનિકલ ખામીને કારણે ધક્કા ખાવા ન પડે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। સોફ્ટવેર છે ને આપણું સાથીનું જે સોફ્ટવેર છે જે એનઆઈસી ઓપરેટ કરે છે સરકાર દ્વારા, એમાં ટેકનિકલ ઇશ્યુ હતો। ડેટા ફેચ રજિસ્ટ્રેશન વખતે નહોતો થતો, જેથી અમુક દિવસો સુધી ટ્રેક બંધ રહ્યો। જે બંધ હતો એ દરમિયાન અમે ઘણા આરટીઓએ ધક્કો ખાધા અને અમને ઘણી અગવડતાઓ પડી છે। તો આજથી ચાલુ થયો છે, તો અમે એવી આશા રાખીએ છીએ કે આરટીઓનો ટ્રેક કાયમી માટે રાબેતા મુજબ આ રીતે ચાલુ રહે।